મિત્રો, ગુરુ એ માત્ર બે અક્ષરનો શબ્દ જ નથી, પરંતુ એ સંસ્કૃતિનો સાગર છે. સંસ્કૃત સાહિત્યમાં ગુરુ શબ્દનો અર્થ ખૂબ સુંદર રીતે આપવામાં આવ્યો છે કે ગુ એટલે અંધકાર અને રુ એટલે પ્રકાશ. અજ્ઞાનતા, અહંકાર અને બ્રહ્મના અંધકારમાંથી બહાર કાઢીને જ્ઞાન, સત્ય અને વિવેકના પ્રકાશ તરફ લઈ જાય, એ જ સાચા ગુરુ છે. આપણો ભારત દેશ ફક્ત ભૂગોળ જ નથી, પરંતુ એક ગુરુ શિષ્ય પરંપરાની તપોભૂમિ છે. મિત્રો, આપણા જીવનમાં ગુરુનું આગમન અલગ અલગ રીતે થાય છે. મિત્રો, મારા જીવનમાં પણ ગુરુનું સ્થાન કંઈ એક વ્યક્તિ પૂરતું જ સીમિત નથી. મારા જીવનના સૌથી પ્રથમ ગુરુ તો મારા માતા છે, જેમણે મને બોલતા શીખવ્યું, જેમણે મને ચાલતા શીખવ્યું, જેમણે મને સંસ્કારોની ભાષા શીખવી. એ માતા મારા પ્રથમ ગુરુ છે. બીજા ગુરુ મારા પિતા છે, કે જેમણે મને દુનિયાની સામે હુમારીથી ઉભા રહેતા શીખવ્યું. તેથી માતા મારા પ્રથમ ગુરુ છે અને પિતા મારા માર્ગદર્શક છે. જેમણે મને આપ્યો આ સુંદર દેહ, એ માતા પિતા મારા સર્જક છે. अक्षर अक्षर सिखाकर जिन्होंने शब्द शब्द का अर्थ बताया, अक्षर अक्षर सिखाकर जिन्होंने शब्द शब्द का अर्थ बताया, जीवन की हर कठिन राह पर गिरकर संभलना सिखाया. મિત્રો, ત્યારબાદ મારા જીવનમાં પ્રવેશ થાય છે શાળાના શિક્ષકોનો. એક માટીના પિંડ જેવા બાળકને શિક્ષક પોતાના હાથમાં લે છે ત્યારે તેમાંથી એક સુંદર મૂર્તિ કંડારે છે. જેમ કુંભાર ઘડો ઘડતી વખતે બહારથી ટાપલી મારે છે, પરંતુ અંદરથી હાથનો ટેકો આપે છે, તેમ ગુરુ પણ આપણને શિસ્તના નામે બહારથી કઠોર થાય છે, પરંતુ અંદરથી પ્રેમરૂપી ટેકો આપે છે. માનવ જીવન તો એ વગર કંડારેલા પથ્થર જેવું છે. ગુરુ એક શિલ્પી છે, જે પોતાના જ્ઞાનની છીણી અને હથોડી વડે શિષ્યમાં રહેલા વધારાના અહંકાર અને અજ્ઞાનતાને દૂર કરે અને શિષ્યની અંદર રહેલી ખૂબીઓને બહાર કાઢે છે. જ્યારે હું મારી ભૂલોના અંધકારમાં અટવાતો હતો, જ્યારે નિષ્ફળતા મને ઘેરી વળતી, ત્યારે મારા ગુરુએ મને એક જ વાત કહી હતી કે બેટા, નિષ્ફળતા એ અંત નથી, પરંતુ એ શીખવાની શરૂઆત છે. ગુરુની આ એક જ વાત મારા જીવનમાં સંજીવની બની ગઈ. મિત્રો, ઇતિહાસ સાક્ષી છે કે ગુરુ વિના કોઈ પણ મહાન બની શક્યું નથી. જો ચાણક્ય ન હોત તો એક સામાન્ય બાળક ક્યારેય ચંદ્રગુપ્ત મૌર્ય ન બની શક્યો હોત. જો રામકૃષ્ણ પરમહંસ ન હોત તો નરેન્દ્ર ક્યારેય સ્વામી વિવેકાનંદ વિશ્વ વિજેતા ન બની શક્યો હોત. જો એકલવ્યની વાત કરીએ તો તેમણે ગુરુ દ્રોણની માટીની મૂર્તિ સામે રાખીને ધનુર્વિદ્યા શીખી લીધી હતી. આ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને પરાકાષ્ઠા છે. આજે હું આત્મવિશ્વાસથી આપની સમક્ષ બોલી રહ્યો છું, એ મારી પોતાની ક્ષમતા નથી, મારા ગુરુના આશીર્વાદ અને તેમણે મારી અંદર વાવેલા વિચારોનું પરિણામ છે. જ્યારે પણ મારો આત્મવિશ્વાસ ડગમગ્યો છે, જ્યારે પણ મારા જીવનની સફરમાં વળાંકો આવ્યા છે અને મને જ્યારે પણ કંઈ રસ્તો ન સૂઝતો હોય, ત્યારે મારા ગુરુના માર્ગદર્શન રૂપી દીવાએ મને પ્રકાશ આપ્યો છે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા ગુરુજનોને ફક્ત ફૂલ આપી દેવાથી કે ફોટા મોકલી દેવાથી કે એક નાનકડો મેસેજ મોકલી દેવાથી તેમનું ઋણ અદા નથી થઈ શકતું, પરંતુ તેમણે બતાવેલા માર્ગ પર જ્યારે આપણે ચાલીશું અને આપણે આપણા જીવનમાં સફળ થઈશું ને, ત્યારે જ ગુરુનું સાચું ઋણ કહેવાશે. ગુરુની આજ્ઞા એ જ મારો ધર્મ બની જાય અને ગુરુના ઉપદેશ જ મારું કર્મ બની જાય. ગુરુની આજ્ઞા એ જ મારું ધર્મ બની જાય અને ગુરુના ઉપદેશ જ મારું કર્મ બની જાય. હું જીવી શકું જો એમના બતાવેલી રાહ પર, કે જો હું જીવી શકું એમની બતાવેલી રાહ પર, તો મારું આ માનવ જીવન સફળ થઈ જાય. ધન્યવાદ.